हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદમાં નવરાત્રિ પર્વમાં હંગામી પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ બીજા દિવસે કોમર્શિયલ ગરબા ગ્રાઉન્ડમાં પરવાનગી ના મળતા આયોજકો ચિંતામાં મુકાયા હતા। જો કે વહીવટી તંત્ર સાથે બેઠક યોજી આજના દિવસ માટે હંગામી પરવાનગી આપવામાં આવી છે। આણંદ જિલ્લાવાસીઓનું બીજું નોરતું બગડી રહ્યું છે। ખેલૈયાઓ આજે મોડે સુધી ગરબે નહીં ઘૂમી શકે। કોમર્શિયલ ગરબાના આયોજકોને એક જ દિવસની મળી હતી હંગામી પરવાનગી। ફાયર એનઓસી ઓનલાઈન નહીં મળતા બીજા દિવસે પરવાનગી નહોતી। તંત્રએ તાબડતોબ આયોજકોની બેઠક બોલાવી। જો કે ખેલૈયાઓનું બીજું નોરતું ન બગડે તે માટે વધુ એક દિવસની મંજૂરી પણ આપવામાં આવી છે। આવતીકાલે મેન્યુઅલ ફાયર એનઓસી મેળવી આયોજકોએ કરવું પડશે રજૂ। જો કે આજે 12 વાગ્યા સુધી જ રમી શકાશે કોમર્શિયલ ગ્રાઉન્ડ ઉપર ગરબા। જી હા દર્શક મિત્રો, આણંદમાં નવરાત્રિ પર્વમાં હંગામી પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ બીજા દિવસે કોમર્શિયલ ગરબા ગ્રાઉન્ડમાં પરવાનગી ના મળતા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા હતા। જો કે વહીવટી તંત્ર સાથે બેઠક યોજી આજના દિવસ માટેની હંગામી પરવાનગી આપવામાં આવી છે। આજ રોજ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાનમાં આ કલેક્ટર ઓફિસે અહીંયા આગળ આણંદ જિલ્લાના દરેક ગરબા આયોજકોની મિટિંગ રાખેલી હતી। આ મિટિંગની અંદર જ્યારે સાહેબ તરફથી કહેવામાં આવેલું કે દરેક જણે ફાયર માટેની જે કંઈ પરમિશન લાવવાની છે તે કમ્પલસરી છે, તે છતાં ઇલેક્ટ્રિકની છે, એના ઇન્સ્યોરન્સની છે, વગેરે જે કંઈ હશે તમારે એનઓસી કમ્પલસરી લેવી ફરજિયાત છે। સર્વે અમે જિલ્લાના બધા આયોજકો સાથે મળીને નક્કી કરેલું છે કે અમે ફાયરની મંજૂરી લઈને આગળ ગરબા ચલાવીશું। અત્યાર સુધી ફાયર એનઓસી ના મળવાનું શું કહેવાય? અત્યાર સુધી ફાયર એનઓસી ના મળવાનું કારણ ફક્ત ને ફક્ત એટલું જ છે કે અમે ઓનલાઈન એનું જે અપલોડ કરવામાં આવીએ છીએ તો ઓનલાઈન અપલોડ થતી નથી, જેમાં વિલંબ આવે છે। જ્યારે અત્યારમાં અમારી જાણ મુજબ કે જેના ફાયરના અધિકારી અમારે ત્યાં સ્થળ પર આવીને અત્યારે એની મુલાકાત કરે છે। શું લાગે છે કે આજે ખેલૈયાઓ ગરબાની મોજ માણી શકશે? આજે 100% ખેલૈયાઓ બધા ગરબાની મોજ માણી શકશે। બીજું ટાઈમિંગને લઈને પણ અંદર જે છે ગરમાગરમી થઈ હતી, બોલાચાલી, એમાં શું? ના, એવી કોઈ ગરમાગરમી કે બોલાચાલી થઈ નથી। સાહેબનું ખાલી એટલું જ સૂચન હતું કે આપણને રાજ્ય સરકાર તરફથી 12 વાગ્યાની જે ગરબાની છૂટ આપવામાં આવેલી છે, તો આપ સૌને નમ્ર વિનંતી અમે કરીએ છીએ કે 12 વાગ્યા સુધી ગરબા ચલાવશું। અને ગરબા 12 વાગ્યા પછી બંધ થઈ જશે? ગરબા 12 વાગ્યા પછી બંધ પણ થઈ શકે।